અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસના સમગ્ર મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું। લોકો ખાણીપીણીની વસ્તુઓ જ્યાં ત્યાં ફેંકતા હોવાથી આ સમસ્યા સર્જાઈ રહી હોવાનું તેઓએ જણાવ્યું। હોસ્પિટલ તંત્રની સાથે જ લોકોમાં જાગૃતતા હોવી જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું। આરોગ્ય પ્રધાનના નિવેદનથી સફાઈ મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે। કૂતરા છે કે ક્યાંક કેમ્પસની અંદર બિલાડા છે કે ઉંદરડા છે એ ન આવે એની માટેની ચિંતા આપણે કરતા જોઈએ છીએ, પરંતુ સાથે સાથે અવેરનેસ પણ એટલી જરૂરી છે। જે દર્દી અંદર હોય ત્યાં દર્દીઓને જમવા મળતું હોય, એમના સગાવાલા હોય, એ એમનું વધેલું ભોજન જ્યાં ત્યાં નાખી દે છે અને એના કારણે આ ભોજન માટે વધેલા એઠવાડને આરોગવા માટે ઉંદરડા, બિલાડીઓ અને કૂતરા પણ આવતા હોય છે। તો જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોવાનો TV9 અહેવાલ બતાવ્યો હતો, જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ હોવાની કોઈ ફરિયાદ મળી નથી તેવો દાવો કર્યો હતો। જોકે હવે આરોગ્ય પ્રધાનના નિવેદન પરથી સવાલ ઉઠે છે કે લોકો દ્વારા ફેંકાતી ખાદ્ય સામગ્રીની હોસ્પિટલમાં સફાઈ નહીં થતી હોય।